નમસ્કાર। પહેલા તો બધા મિત્રોનું વિક્રમ ગાંધીસરા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાની છે ડીજેને લઈને। હા મિત્રો, આપણે આજે વાત કરવાની છે ડીજેને લઈને। અને મિત્રો જે ઠાકોર સમાજનું જે બંધારણ જે એના 16 નવા નિયમો લાગુ કરવામાં આવ્યા અને ત્યારથી મિત્રો ડીજેને લઈને બહુ વિવાદ ચાલી રહ્યા છે કે ફલાણા ગામમાં ડીજે વગાડ્યું અને આટલો દંડ કર્યો, ફલાણા ગામમાં ડીજે વગાડ્યું અને ભાઈને સમાજ બહાર કર્યો, અને ફલાણા ગામમાં ડીજે વગાડ્યું અને ભાઈને આટલો દંડ કર્યો। આવા ઘણા બધા વિડીયો આપણે જોયા છે ને વિડીયો સાંભળ્યા પણ હશે મિત્રો, અને તમે પણ ન્યૂઝપેપર પણ જોયું છે। પણ મિત્રો એક આ ભુવાજીનો વિડીયો વાયરલ થયો છે। હા મિત્રો, એક ભુવાજી રમેલમાં ગયા હતા અને ધૂણતા ભુવાજીથી ભૂલથી બોલાઈ ગયું છે। એટલે મિત્રો ઘણા બધા ભુવાઓ જે ધૂણતા હોય છે બધા સાચા ભુવાઓ નથી હોતા, એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે ભાઈ ભુવાજી ધૂણતા બોલાઈ ગયું તો મિત્રો માતા તો ધૂણો આવી નથી, ભુવાજી ધૂણ્યા હતા, કારણ કે ભુવાજીથી ભૂલથી ધૂણાઈ ગયું, માતા ધૂણ્યો તો આ ભૂલ ના થોત। ભુવાજીથી ધૂણતા બોલવામાં મિત્રો ભૂલ થઈ ગઈ છે અને જ્ઞાનીબેન ઠાકોરને ચેલેન્જ આપી હતી, કંઈક ચેલેન્જ આપી હતી, અને તેઓએ ધૂણતા એ પણ કહ્યું હતું કે તમારે વિડીયો શૂટિંગ કરવું તો કરી નાખો, જે કરવું હોય તો કરી નાખો, પણ હું અત્યારે માતા બોલું છું અને મારું શૂટિંગ કરવું હોય તો પણ કરી નાખો। અને ત્યારબાદ મિત્રો આ વિડીયો બહુ વાયરલ થયો અને અત્યારે એમ કહેવાય કે ભુવાજીએ જ્ઞાનીબેન ઠાકોરની માફી માગી છે। શું બોલ્યા છે જ્ઞાનીબેન ઠાકોર વિશે આપણે વિડીયોમાં આગળ જાણીશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો, અને મારી આ યુટ્યુબ ચેનલ વિક્રમ ગાંધીસરાને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે। તો પહેલાં તો આપણે ભુવાજીનો વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ મિત્રો આપણે આગળ થોડીક વાતો કરીશું। તો પહેલાં આપણે ભુવાજીનો વિડીયો જોઈ લો। કે રાતે હું રમેલમાં ગયો અને માસી ધૂણતે બોલે ગયું, એટલે મેં સમાજ એવું કીધું કે સાયકલ મહિના ડીજે વાગશે એમ બોલાઈ ગયું, અને પબ્લિકને એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે। પણ બે હાથ ભરી માફી માગું છું, અને મારા સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર ધમાલ કરે એ કરવા હું તૈયાર છું, અને જેની બે વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી। જય માતાજી મિત્રો, કે રાતે હું રમેલમાં ગયો અને માસી ધૂણતે બોલે ગયું, એટલે મેં સમાજ એવું કીધું કે સાયકલ મહિના ડીજે વાગશે એમ બોલાઈ ગયું, અને પબ્લિકને એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે। પણ બે હાથ ભરી માફી માગું છું, અને મારા સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર ધમાલ કરે એ કરવા હું તૈયાર છું, અને જેની બે વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી। જય માતા। તો મિત્રો તમે વિડીયો પૂરો જોઈ લીધો, અને વિડીયો જોતા મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે માતા ધૂણવા હતી કે ભુવાજી ધૂણવા હતા। હા મિત્રો, તો કમેન્ટમાં જરૂર જણાવજો ભુવા વિશે તમારું શું કહેવું, એ પણ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર શેર કરજો। ઠાકોર સમાજ વિશે શું કહેવું એ પણ તમારો અભિપ્રાય શેર કરજો મિત્રો। અને જે મિત્રો જે બંધારણના જે અમુક નિયમો તોડી રહ્યા છે એમના વિશે તમારું શું કહેવું છે ને એ પણ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર શેર કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે। અને આપણી ચેનલ નવી છે એટલે ભાઈને વધુમાં વધુ સપોર્ટ કરજો, અને વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ। જય માતાજી, જય ઠાકોર સમાજ।